મેવાડા વિશ્વાસ જય મારું નામ મેવાડા વિશ્વાસ જયેશભાઈ. હું બામણવાડા ગામથી આવું છું. હું બામણવાડા પ્રાથમિક શાળા ત્યાં નિશાળે ભણું છું. હું 11 વાગે નિશાળે પેપર દેખાડવા ગયો ધાની ટીચરને, તો તેને મને પાટિયું મારી દીધું, એટલે મને લોહી નીકળ્યા. અને પછી મને જુનાગઢ હોસ્પિટલમાં સારવાર કરવા ડૉક્ટરને કીધું ને પછી મને લોહી નીકળ્યા અને પાટો વાળી દીધો. અને મારો ભાઈ નાનો હતો એ ઘેરે કહેવા ગયો કે મારા મમ્મીને કીધું ત્યાં કે મમ્મી ભાઈને લોહી નીકળ્યા, ટીચરે માર્યું. ને પછી મારા મમ્મી આવ્યા ને અહીંયા મને કીધું કે હાલ ઘેરે, ને એમ કઈ બેટા તને મારવાનું કારણ શું? તેમાં હું પાટિયું લઈને ગયો, એટલે હે ને ટીચર મને પાટિયું ઝટીને સીધું ડાયરેક્ટ માથા મારી દીધું. તું પાટિયું લઈને ગયો, લેસન બતાવ કે તો શું કામ ગયો મેડમ આગળ? પેપર હતું. હા, પેપર હતું ને પેપરની સાથે પાટિયું લઈને ગયો તો? હા. પછી મેડમે શું કીધું તે? એને કીધું કે તું કેમ પાટિયું લઈને આવ્યો, ખાલી પેપર લઈને આવ્યો. એટલું કરીને મારી પાસે પાટિયું ઝટીને મારી દીધું. અહીંયા ક્યાં માર્યું તને? પાછળ માથામાં. કોણ હતા મારવા વાળા? ટીચર હતા, ધાનીબેન. કેના છે એ લોહીના સોલંકી અટક. બેટા તારી શું માંગણી છે? તને શું માંગણી છે તારી? આવા વિદ્યાર્થીને બીજાને માર્યા હશે કોઈને? હા, અહીંયા 30-40 જણાને છોકરાઓને માર્યા છે અહીંયા, અને એ નોકરીમાંથી નીકળી જવી જોઈએ. બેટા ખાસ કરીને પોલીસ ફરિયાદ લીધી છે તારી? હા. પોલીસ લઈ ગયા તારી ફરિયાદ? હા. શું માંગણી છે તારી સરકાર પાસે? મારી એ છે કે એ ટીચર ત્યાંથી નીકળી જવા જોઈએ એ નિશાળમાં. એની માથે કેવી કાર્ય થવી જોઈએ બેટા? માંગણી છે તેના કડકમાં કડક સજા જડે. મને આવું કર્યું એટલે બીજા છોકરાને આવી કડક સજા પાટિયું ન મારે એવી મારી પાસે સરકારને તું શું કહીશ આ બાબતે? એને હું એમ કે આ કડકમાં કડક સજા આપે ને આ નોકરીમાંથી નીકળી જવી જોઈએ ને બીજા છોકરાને આવી રીતે ન મારે. જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાની બામણવાડા પ્રાથમિક સરકારી શાળા છે. એમાં ધોરણ 8ના બાળકને એ જ શાળાના શિક્ષિકાબેન ધાનીબેન સોલંકી દ્વારા અકસ્માતે ઈજા પહોંચી છે એ પ્રકારની ટેલિફોનિક માહિતી અમોને અત્યારે મળેલ છે. અને આ સંદર્ભે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસની સૂચના મારા દ્વારા અપાઈ ગઈ છે. અને એમની ટીમ દ્વારા જે કાંઈ પણ હકીકતલક્ષી વિગતો અમને મળશે એ મુજબ આરટી એક્ટના કાયદા મુજબ જે કાંઈ પણ વિગતો હશે એના નિયમાનુસારની કાર્યવાહી અમારી દ્વારા 100% કરવામાં આવશે. અને વાલી જે છે એમના દ્વારા જે આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીને મારવામાં આવ્યું છે, તો આ આક્ષેપો જો હકીકત સાબિત થશે તો એ અનુસાર આરટીના નિયમમાં કોઈ પણ બાળકને ઈજા કરવી, સજા કરવી એ પ્રતિબંધિત છે. અને એમના મુજબ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં ચોક્કસ અમે ક્યાંય પાછા નહીં હટીએ. હાલ અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તાત્કાલિક તપાસ કરી અને એનો અહેવાલ સત્વરે અમને પહોંચાડવા માટેની સૂચના અપાયેલ છે. અને એમાં જે કંઈ પણ આધારો સાથેની વિગતો અમને મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.